બેસો બેસો બેસો. મળ્યો કલર? હા, લઈ જાઓ. ઓછો લાવ્યો કે ફૂલ લાવ્યો? ના, ફૂલ લાવ્યો. પાછો આપવો પડે એવો લાવ્યો. હે? પાછો આપવો પડે એવો લાવ્યો, વધારે લાવ્યો. બેસો બેસો. ક્યાંથી મળ્યો? અહીંથી મળ્યો? રખિયાલથી. ક્યાંથી મળી ગયો? હા, સ્ટાન્ડર્ડ છે? સ્ટાન્ડર્ડ બિરલા. હમ? બિરલા. इसने कोई भाविक ने हिला दिया तो सीधा किया था ना, सीधा ही है ना बराबर કે ટેढ़ा मेढ़ा है? ઉત્સવ ભગવાનના ઉત્સવમાં કોઈ આમ પેલા ફોટા પડાવતી વખતે ધક્કો માર્યો હતો, બરાબર છે? પેલા ફોટા કઢાવવા બેસતા હતા ને એટલે આમ ધક્કા મુક્કી કરતા હતા. આમ સીધું લાગે છે? સીધો એવો. સીધું છે ને? ના ના બરાબર જ લાગે. કોઈ બેઠા એટલે એવું લાગે. કોઈ આવી જુઓ. હા, ત્રાંસા બેસે જ ત્રાંસું લાગે, સીધા બેસે જ સીધું લાગે. તમારે તમારું આવડું મકાન છે એટલે તમારી જૂની ગુરુ બહેનો આવતી હશે, નથી આવતી? પેલા આવતી હતી ને બધી તમને મળવા, તમે બધા મળતા હતા ને, એ બધા નથી આવતા? પેલા બધાના નિર્વાહ માટે કોઈ સિલાઈ કામ કરે ને દરજી કામ કરે ને એવું બધું કરતા હતા ને, નથી આવતા? ના, ફોન ઉપર તો વાત થાય. આગલી ગુરુ બહેનો હોય ને બધી, હા, એનો કોન્ટેક્ટ ખરો? એમ સાથે તત્વબોધ થાય એમ કે યોગાસીનમાં આવું છે ને આવું છે ને? भांजी प्रभु ने दे दी थी। ભાણજી પ્રભુની એટલે તમારા રિલેટિવ થાય ને? એમના માસા, હે? એમના માસા થાય ને ભાણજી પ્રભુ. તમારા માસા થાય એમ ત્યાં તો આપણે પ્રસાદ લેવા ગયા હતા અમદાવાદમાં, બે ભાઈઓ ત્યાં ગયા હતા ને, એ આવે એમ એટલે એની સાથે તત્વો થાય કે એમ નમ? અચ્છા, અટ્ટમ સટ્ટમ. नौकरी હોય તો ટાઈમ ન હોય. હે? એને તો જોબ હોય તો ટાઈમ ન હોય. એને જોબ હોય. આપણે એકલા હોય એટલે આમ હાઈ ફાઈ કેમ? ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश,
અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उपशम प्रकरण राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 37मो पेज नंबर 640 सर्ग 37मो। प्रहलादनी समाधि दशा અને રાજા વિનાના થયેલા દેશની દુર્દશા। આ 37મા સર્ગમાં પ્રહલાદ સમાધિમાં રહેતા રાજા વિનાનું દૈત્યોનું નગર બહુ દુર્દશાને પ્રાપ્ત થયું એ કથા કહેવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, હે રામ, શત્રુવીરોને હણનારો પ્રહલાદ એ પ્રમાણે ચિંતન કરતા કરતા પરમ આનંદરૂપ નિર્વિકલ્પક સમાધિને પ્રાપ્ત થયો। નિર્વિકલ્પક સમાધિમાં રહેલો અને પોતાના સ્વરૂપરૂપી સામ્રાજ્ય પદવીને પ્રાપ્ત થયેલો પ્રહલાદ જાણે ચિત્રમાં આલેખાયેલો હોય અને પર્વતમાં કોતરાયેલો હોય એવો સ્તબ્ધ જણાવા લાગ્યો। એ રીતે પ્રહલાદને પોતાના ઘરમાં સમાધિમાં રહેતા જેમ પૃથ્વીના મધ્યમાં રહેલા મેરુ પર્વતને ઘણો કાળ વીતી જાય છે તેમ તેનો લાંબો કાળ પસાર થઈ ગયો। જેમ બીજમાં રહેલા અંકુરને પાણી ઘણું રેડવા છતાં પણ તેને સમય વિના અંકુર ફૂટતો નથી, તેમ સમાધિમાં રહેલા પ્રહલાદને મોટા મોટા દૈત્યો જગાડે છે તે છતાં પ્રહલાદ જાગ્યો નહીં। બાહ્ય દ્રષ્ટિથી રહિત થયેલો અને બ્રહ્મરૂપ થયેલો તે પ્રહલાદ અસુરોના નગરમાં એ રીતે હજારો વર્ષ સુધી પથરામાં કોતરાયેલા સૂર્યની જેમ નિશ્ચળ જ રહ્યો। એ પ્રહલાદ પરમ આનંદરૂપી દશામાં એક રસપણાથી પરિણામ પામેલો હોવાને લીધે જાણે મરી ગયો હોય એવો દેખાવા લાગ્યો। એટલા કાળ સુધી એ પાતાળનું રાજ્ય રાજા વિનાનું રહેવાને લીધે અવ્યવસ્થિત થઈ ગયું અને જેમ બલવત્તર મત્સ્યો નાના મત્સ્યોને પીડે છે તેમ તેમાં બલવત્તર દૈત્યો દુર્બળ દૈત્યોને પીડવા લાગ્યા। હિરણ્યકશિપુ મરી જતા અને તેનો પુત્ર પ્રહલાદ સમાધિમાં રહેતા દૈત્યોના નગરમાં બીજો કોઈ પણ રાજા થયો નહીં। પોતાની જાતિના સ્વામીને ઈચ્છનારા દૈત્ય લોકોએ ઘણો પ્રયત્ન કર્યો તો પણ પ્રહલાદ સમાધિમાંથી જાગ્યો નહીં। જેમ રાત્રે ભ્રમરોને પાંખડીઓના સમૂહવાળું ખીલેલું કમળ જોવામાં આવે નહીં, તેમ દૈત્યોને પોતાનો રાજા પ્રહલાદ જાગ્રત થયેલો જોવામાં આવ્યો નહીં। જેમ સૂર્યનો અસ્ત થતાં રાત્રે માણસોની સ્નાન દાન આદિ ક્રિયાઓ બંધ પડી જાય છે, તેમ ગલિત ચિત્તવાળા એ પ્રહલાદની જાગવાની વાત બંધ પડી ગઈ। આમ થવાથી ઉદ્વેગ પામેલા કેટલાયક દૈત્યો જે દિશાઓમાં જવું યોગ્ય જણાયું તે દિશાઓમાં જતા રહેતા
અને બળવાન દૈત્યોએ રાજા વિનાના નગરમાં યથેષ્ટ રીતે અન્યાયથી વ્યવહારો કરવા લાગતા એ પાતાળ ઘણા દિવસથી રાજા વિનાનું હોવાને લીધે સારા ગુણોથી રહિત થઈ ગયું. જેમ પ્રબળ મત્સ્યો નાના મત્સ્યોને મારી નાખે છે, તેમ પ્રબળ દૈત્યો નબળા દૈત્યોને મારી નાખવા લાગ્યા. બળવાન લોકો નબળાઓના ઘરોને લઈ લઈને ભોગવવા લાગ્યા. સઘળી સ્ત્રીઓ સઘળા પુરુષોથી પીડાવા લાગી. એકબીજા લોકો પરસ્પરના વસ્ત્રોને પણ હરી જવા લાગ્યા. સર્વ લોકો વિલાપ કરી કરીને ચીસો પાડવા લાગ્યા. નગરના વિભાગોની સઘળી રચનાઓ તૂટી ગઈ. બગીચાઓના વૃક્ષો ભાંગી ગયા. નગરના લોકો નાસવા લાગ્યા અને નક્કામાં અનર્થો તથા પીડાઓ વધી ગયા. દૈત્યો ચિંત્યા કરવા લાગ્યા. લોકોને અન્નો કે ફળો પણ મળવા લાગ્યા નહીં. સમય વિનાના ઉત્પાતોથી લોકો પરવશ થઈ જવા લાગ્યા અને સઘળી દિશાઓના મંડળો ધૂળથી ઘેરાઈ ગયા. દેવતાઓના પુત્રો પણ દૈત્યોનો તિરસ્કાર કરવા લાગ્યા. કૂતરાઓની, શિયાળવાઓની તથા પિશાચ આદિની બહુ ભરતી થઈ ગઈ. કોઈ સારા પ્રાણીઓ રહ્યા નહીં. લક્ષ્મી જતી રહી. ઘરો તથા સ્નાનકો ઘણા ખરા ઉજ્જડ થઈ ગયા. સ્ત્રીઓની, ધનોની, વિચારોની કે યુદ્ધોની કશી વ્યવસ્થા રહી નહીં. સ્ત્રીઓના તથા મિલકતોના હરણ થવાને લીધે ચારે બાજુ પોકાર ઉઠી રહ્યો. કળિયુગના સમયમાં જેવા દુષ્ટ ચોરો થાય છે, તેવા જ વિકટ ચોરો ચારે બાજુ દેખાવા લાગ્યા અને તેમ થવાથી દૈત્યોનો સઘળો દેશ વ્યાકુળ થઈ ગયો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અસુર મંડળ વ્યાકુલી ભવન નામનો સર્ગ 37મો સમાપ્ત. સર્ગ 38મો. જગતનું દુઃખ મટાડવા વિષ્ણુ ભગવાને ચિંતા કરી. આ 38મા સર્ગમાં જગતની વ્યવસ્થા રાખવા સારું દૈત્યોનું રક્ષણ કરવાની અને પ્રહલાદને સમાધિમાંથી જગાડવાની વિષ્ણુએ ચિંતા કરી એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી ક્ષીરસાગરના અંદરના શ્વેતદ્વીપમાં શેષનાગરૂપી સૈયા ઉપર પોઢેલા અને જેની સઘળા બ્રહ્માંડોના ચાલતા ક્રમનું પાલન કરવું એ ક્રીડા છે, એવા વિષ્ણુ ભગવાન ચાતુર્માસ ગયા પછી દેવતાઓની પ્રાર્થનાથી જાગ્યા અને તે સમયમાં ચાલતી જગતની સ્થિતિનો પોતાની બુદ્ધિથી વિચાર કરવા લાગ્યા. પ્રથમ પોતાના મનથી સ્વર્ગલોકમાં ચાલતી પદ્ધતિનો તથા ભૂલોકમાં ચાલતી પદ્ધતિનો વિચાર કર્યો અને તે પછી તુરત પાતાળમાં ચાલતી પદ્ધતિના વિચાર ઉપર તે ઉતર્યા. વિચાર કરતા પાતાળમાં પ્રહલાદ નામનો દાનવ સ્થિર સમાધિમાં રહેલો જોવામાં આવ્યો ને ઇન્દ્રના નગરમાં સંપત્તિ બહુ જ વધી ગયેલી જોવામાં આવી. ક્ષીરસાગરની અંદરના શ્વેતદ્વીપમાં શેષનાગરૂપી શયન પર પદ્માસન વાળીને બિરાજેલા, હસ્તોમાં શંખ, ચક્ર તથા ગદા ધારણ કરનારા અને સર્વના અંતર્યામી એ વિષ્ણુ ભગવાને પાતાળની એ સ્થિતિ જોઈને ત્રૈલોક્યરૂપી કમળમાં ભ્રમરની જેમ ફરનારા અને અત્યંત જ્ઞાનવાળા પોતાના મનરૂપી શરીરથી આ પ્રમાણે વિચાર કર્યો. પ્રહલાદ સમાધિમાં શાંત થતા પાતાળ રાજા વિનાનું થઈ જવાને લીધે આ સૃષ્ટિ ઘણું કરીને દૈત્યો વિનાની થઈ ગઈ છે. એ બહુ ભૂંડું થયું છે. દૈત્યનો અભાવ થઈ જતાં વૃષ્ટિ વિનાના સમયમાં નદી મલિનતા રહિત થઈ જાય છે, તેમ જેમ કોઈ શત્રુ નહીં રહેવાને લીધે દેવતાઓની પંક્તિ રાગદ્વેષથી રહિત થઈ જશે. જો શત્રુઓ હોય તો જ દેવતાઓને સ્વર્ગના સુખો દુર્લભ જણાયાથી તેઓના ઉપર રાગ રહે અને તે સુખમાં વિઘ્ન પાડનારા દૈત્યો ઉપર દ્વેષ રહે. દેવતાઓની જાતિ રાગદ્વેષથી રહિત થઈ જશે. તે જેમ લતા રસથી રહિત થઈને શુષ્કપણાને પ્રાપ્ત થાય છે, તેમ તે જાતિ અભિમાનથી રહિત થઈને સુખ દુઃખાદી દ્વંદ્વો વિનાના મોક્ષ નામના પદને પ્રાપ્ત થઈ જશે. દેવતાઓ જો મોક્ષપદને પ્રાપ્ત થશે તો મનુષ્યોને દેવતાઓના સ્વર્ગલોક સંબંધી સુખને મેળવવાની ઈચ્છા રહેશે નહીં અને તેથી ભૂલોકમાં યજ્ઞોની તથા તપની સઘળી ક્રિયાઓ બંધ પડી જશે. એ નિસંશય છે.
હવે જો યજ્ઞોની તથા તપની ક્રિયાઓ બંધ પડી જશે તો ભૂલો કર્મભૂમિ છે એમ કોઈના પણ સમજવામાં રહેશે નહીં, અને તેમ થશે તો આખો સંસાર કે જે કર્મોને લીધે જ પ્રવર્ત્યા કરે છે તેનો નાશ થઈ જશે. કલ્પના આરંભથી માંડીને મેં જે આ ત્રૈલોક્ય રચેલું છે તે તાપથી જેમ હિમનો કણ નષ્ટ થઈ જાય છે તેમ સમય વિના જ નષ્ટ થઈ જશે. એ બહુ ખોટું થશે. હું ઉપેક્ષા રાખીને આ સંસારરૂપી મોટા આડંબરનો નાશ થવા દઉં તો મેં હાથે કરીને પોતાની લીલાનો નાશ આરંભ્યો કહેવાય. એ શું યોગ્ય છે? ચંદ્ર, સૂર્ય તથા તારાઓ સહિત આ જગત શૂન્ય થઈ જાય તો મારે પણ મારા આ શરીરનો સંહાર કરીને પૂર્ણ સ્વરૂપમાં સ્થિતિ કરવી પડે. જો કે આ રીતે સમય વિના જગત શાંત થઈ જાય તો પણ જીવોને તો સઘળા ઉપદ્રવોની શાંતિ થઈ જાય એમ છે, પરંતુ એ જે શાંતિ થાય તે સુષુપ્તિ અવસ્થાના જેવી જ થાય, મુક્તિરૂપ ન જ થાય. હું ઉપેક્ષા નહીં કરતા જગતની સ્થિતિને યોગ્ય રીતે ચલાવું તો સત્કર્મોની મર્યાદાનો ભંગ ન થતા કર્મોથી ચિત્ત શુદ્ધ થવાને લીધે અનુક્રમે સઘળા જીવોને મુક્તિનો લાભ મળે. એટલા માટે હું ધારું છું કે હમણાં દૈત્યોને ઉત્તેજન આપવું તે સારું છે. દૈત્યો ઉદ્યોગી થાય તો દેવતાઓને રાગદ્વેષપૂર્વક સ્વર્ગલોકના સુખો જાળવવાની કાળજી રહે, અને જો દેવતાઓને કાળજી રહે તો દેવતાઓના સુખો મેળવવાની ઈચ્છાથી માણસો યજ્ઞ સંબંધી ક્રિયાઓ કરે, અને એ ક્રિયાઓ ચાલતી રહે તો સંસારની સ્થિતિ બરાબર ચાલ્યા કરે. કદી પણ એ સ્થિતિનો ક્રમ ફરે નહીં. માટે હું રસાતળમાં જઈને જેમ વસંત ઋતુ બીજી ઋતુમાં બગડી ગયેલા ઝાડને પાછું તેના પોતાના ક્રમમાં સ્થાપે છે, તેમ હું પ્રહલાદને પાછો તેના પોતાના ક્રમમાં સ્થાપું. પ્રહલાદ વિના બીજા કોઈ દૈત્યને હું દૈત્યોનો રાજા કરીશ તો હું ધારું છું કે આ રાજા દેવોને મારી નાખ્યા વિના રહેશે જ નહીં. અને પ્રહલાદનો જે આ દેહ છે તે પવિત્ર છે, મહાત્મા છે તથા છેલ્યો જ છે, માટે તેના હાથે દેવો માર્યા જવાનો સંભવ નથી. પ્રહલાદનો આ દેહ આ કલ્પ પૂરો થતા સુધી જીવતો રહે એ યોગ્ય છે. પ્રહલાદે આ કલ્પ પૂરો થતા સુધી દેહધારીપણાથી જ રહેવું એવો દૈવ સંબંધી નિયમ પણ થઈ ચૂક્યો છે. એ મારા ધારવામાં છે. માટે હું પાતાળમાં જઈને જેમ ગર્જના કરતો મેઘ પહાડની ક્ષુદ્ર નદીમાં સૂતેલા મોરને જગાડે છે તેમ પ્રહલાદને જગાડું. જેમ મણિ મનમાં ભાવના રાખ્યા વિના જ વસ્તુઓના પ્રતિબિંબોને ધારણ કરે છે તેમ પ્રહલાદ જીવનમુક્ત લોકોની પદ્ધતિ પ્રમાણે મનમાં રાજ્યની આસક્તિ નહીં રાખતા જ દૈત્યોનું રાજ્ય કરો. આસક્તિ નહીં રાખતા સઘળો વ્યવહાર કરવો એ જ જીવનમુક્ત લોકોની સમાધિ છે. હું આ પ્રમાણે ગોઠવણ કરીશ તો આ સૃષ્ટિનો નાશ થશે નહીં, અને દેવતાઓને તથા દૈત્યોને નાના નાના યુદ્ધો થયા કરશે. તેથી મને પણ વિનોદ મળ્યા કરશે. જોકે મારે તો સૃષ્ટિનો ઉદય અને સૃષ્ટિનો નાશ એ બંને સમાન છે, તો પણ આ જગત પોતાની જૂની પદ્ધતિથી ભલે ચાલ્યા કરે, મારે પદ્ધતિમાં ફેરફાર થવા દેવાનું શું પ્રયોજન છે? કરતા ભોગતાપણાનો આગ્રહ નહીં હોવાને લીધે કોઈ પણ વસ્તુના નાશથી દુઃખ નહીં ધરતા અને તે વસ્તુની સ્થિતિથી સુખ નહીં પામતા વ્યવહારને અનુસરતી તે વસ્તુની ગોઠવણ કરવી એ એક જાતની યોગની પદ્ધતિ છે. હું પાતાળમાં જઈશ અને પ્રહલાદને જગાડીશ તો પણ આગ્રહથી રહિત હોવાને લીધે સ્થિર જ રહીશ. હું કાંઈ પામર જીવોની જેમ સંસારની લીલા કરતો નથી. ચાલો હવે દુષ્ટ લોકોના આચરણોથી ભયંકર થઈ ગયેલા અસુરના નગરમાં જઈએ. અસુરના નગરમાં જઈને જેમ સૂર્ય કમળને જાગ્રત કરે છે તેમ પ્રહલાદને જાગ્રત કરીએ, અને જેમ વર્ષાઋતુ ચંચળ વાદળાઓના સમૂહને હિમાલયમાં સ્થિર કરે છે તેમ અસ્તવ્યસ્ત થયેલા આ સઘળા જગતને સ્થિર કરીએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પરમેશ્વર વિતર્ક નામનો સર્ગ 38મો સમાપ્ત. સર્ગ 39મો. વિષ્ણુ ભગવાને પ્રહલાદને ઉપદેશ દીધો.
આ 39મા સર્ગમાં વિષ્ણુએ દૈત્યોના નગરમાં જઈને શંખના નાદથી પ્રહલાદને જાગ્રત કર્યો અને તેને કલ્પ પૂરો થતા સુધી રાજ્ય કરવાની આજ્ઞા કરી એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સર્વના આત્મા વિષ્ણુ ભગવાન એ પ્રમાણે વિચાર કરીને ક્ષીરસાગરની અંદરના પોતાના સ્થાનકમાંથી જેમ શિખરો સહિત પર્વત ચાલે તેમ પોતાના પાર્ષદો સહિત ચાલ્યા. ક્ષીરસાગરના તળિયામાં રહેલો માર્ગ કે જેમાં મોટું છિદ્ર છતાં પણ ઈશ્વરના સંકલ્પને લીધે ક્ષીરસાગરનું દૂધ પેસી શકતું ન હતું, તે માર્ગમાંથી વિષ્ણુ ભગવાન જાણે સ્વર્ગલોક હોય એવા પ્રહલાદના નગરમાં પધાર્યા. ત્યાં સુવર્ણમય ઘરની અંદર સમાધિમાં સ્થિર થયેલો પ્રહલાદ કે જે મેરુ પર્વતની અંદર સમાધિમાં સ્થિર થયેલા બ્રહ્મા જેવો શોભતો હતો તેણે વિષ્ણુએ દીઠો. એ સ્થળમાં જે દૈત્યો હતા તે સર્વે વિષ્ણુના તેજથી ત્રાસ પામીને જેમ સૂર્યના કિરણોથી ત્રાસ પામીને ગુવર પક્ષીઓ દૂર થઈ જાય તેમ ત્યાંથી દૂર થઈ ગયા. જેમ ચંદ્ર તારાઓની સાથે આકાશમાં પ્રવેશ કરે તેમ વિષ્ણુએ 2-3 મુખ્ય અસુરોની સાથે અને પોતાના પાર્ષદોની સાથે પ્રહલાદના ઘરમાં પ્રવેશ કર્યો. ગરુડની ઉપર બિરાજેલા પોતાના આયુધોથી અને પાર્ષદોથી શોભતા દેવર્ષિઓએ તથા મુનિઓએ અભિવંદન કરેલા અને જેને લક્ષ્મી ચામર દોરતા હતા એવા શ્રી વિષ્ણુ ભગવાને હે મહાત્મા જાગ્રત થા એમ બોલતા બોલતા દિશાઓને ગજાવી મૂકનારો 5 જન્ય નામનો શંખ વગાડ્યો. વિષ્ણુના બળથી ઉત્પન્ન થયેલો એ શંખનાદ કે જે પ્રલયકાળમાં સામટી રીતે ક્ષોભ પામેલા વાદળાઓના અને સમુદ્રોના ધ્વનિ જેવો જણાયો, તેનાથી ભ્રમ પ્રાપ્ત થવાને લીધે જેમ મદોન્મત વાદળાઓની ગર્જનાથી રાજહંસોની મંડળી પડી જાય તેમ દૈત્યોની મંડળી પડી ગઈ અને જેને કાંઈ પણ ભ્રમ નહીં થતાં આનંદ ઉત્પન્ન થયો. અને જેને કાંઈ પણ ભ્રમ નહીં થતાં આનંદ ઉત્પન્ન થયો એવી વિષ્ણુના પાર્ષદોની મંડળી જેમ મેઘનાનાથથી ઇન્દ્રજવના વૃક્ષોની પંક્તિ ખીલે તેમ ખીલી ઉઠી. દાનવોનો રાજા પ્રહલાદ જેમ વરસાદના સમયમાં વનની અંદર કદંબ ધીરે ધીરે જાગ્રત થાય તેમ ધીરે ધીરે જાગ્રત થવા લાગ્યો. જેમ ગંગાજીએ સઘળા સમુદ્રને પૂરી દીધો હતો તેમ બ્રહ્મરંધ્રમાંથી ઉઠેલી પ્રાણશક્તિએ પ્રહલાદના દેહને પૂરી દીધો. જેમ સૂર્યની પ્રભા ઉદય પામ્યા પછી તરત જ ચારે બાજુ જગતમાં ફેલાય છે તેમ પ્રાણની શોભા પ્રગટ થતાં તરત જ ચારે બાજુથી પ્રહલાદના શરીરમાં પ્રાણ શક્તિ વ્યાપ્ત થઈ ગઈ. ઇન્દ્રિયો પોતપોતાના નવે ગોલકોમાં પ્રવૃત્ત થતાં લિંગ શરીરરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થયેલું પ્રહલાદનું ચૈતન્ય દ્રશ્યગામી બન્યું. હે રામ, જેમ દર્પણમાં પ્રતિબિંબિત થયેલું મુખ 2પણાને પ્રાપ્ત થાય છે તેમ દ્રશ્યગામી થયેલું પ્રહલાદનું ચૈતન્ય મનપણાને પ્રાપ્ત થયું. જેમ પ્રભાતમાં સૂર્યની પ્રભા કાંઈક અંકુરિત થતાં તે કાળા કમળોને જગાડે છે તેમ ચિત્ત કાંઈક અંકુરિત થતાં પ્રહલાદના 2 નેત્રો ધીરે ધીરે ખુલવા લાગ્યા. પ્રાણવાયુએ તથા અપાનવાયુએ નાડીઓના છિદ્રોમાં ગતિ કરવા માંડતા જેમ વાયુની પ્રેરણાથી કમળમાં ગતિ થાય તેમ પ્રહલાદના શરીરમાં ગતિ થઈ. જેમ પાણીથી પાણી પૂર્ણ થતાં તરત જ તરંગ પુષ્ટ થાય તેમ શરીર પ્રાણથી પૂર્ણ થતાં પ્રહલાદનું મન એક નિમેષ માત્રમાં પુષ્ટ થયું. જેમ સૂર્ય અર્ધો ઉદય પામતા ખીલેલા કમળોવાળું સરોવર શોભવા લાગે તેમ જેના નેત્ર, મન, પ્રાણ અને શરીર પ્રફુલ્લિત થવાથી પ્રહલાદ શોભવા લાગ્યો. આ અવસરમાં વિષ્ણુએ જાગ્રત થા એમ કહ્યું એટલે તરત જ જેમ વાદળાની ગર્જનાથી મોર જાગ્રત થાય તેમ એ પ્રહલાદ જાગ્રત થયો. પ્રફુલ્લિત નેત્રોવાળા, પુષ્ટ થયેલી સ્મૃતિવાળા અને જેને દ્રશ્યોનું મનન પ્રાપ્ત થયું છે તેવા એ પ્રહલાદને ત્રૈલોક્યનાથ વિષ્ણુ ભગવાને જેમ પોતે પૂર્વે નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માને કહ્યું હતું તેમ નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મહાત્મા, મારી રાજ્યલક્ષ્મીનું સ્મરણ કર અને તારા દેહનું પણ સ્મરણ કર. તું તારી રાજ્યલક્ષ્મી. હા. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મહાત્મા, તારી રાજ્યલક્ષ્મીનું સ્મરણ કર
અને તારા દેહનું પણ સ્મરણ કર. તું સમય વિના દેહનો અંત શા માટે કરે છે? તું કે જે આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવા સંકલ્પોથી રહિત છે, તને શરીર છતાં પણ પ્રિય પદાર્થોથી કે અપ્રિય પદાર્થોથી શી આસક્તિ થવાની છે? માટે હવે ઉઠ, આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી તારે આ દેહથી જ જગતમાં રહેવાનું છે. દૈવના યોગને અને યથાર્થ નિયમને અમે સંપૂર્ણ રીતે જાણીએ છીએ. તું કે જે જીવનમુક્ત છે તેને રાજ્યમાં જ રહીને આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી કાંઈ ઉદ્વેગ નહીં રાખતા તારા આ શરીરને વ્યવહારમાં લગાવવાનું છે. કલ્પને અંતે આ શરીર વિંખાઈ જશે ત્યારે જેમ ઘટાકાશ મહાકાશમાં મળી જાય તેમ તારે સ્વરૂપભૂત વ્યાપક પરબ્રહ્મમાં નિવાસ કરવાનો છે. કલ્પના અંત સુધી રહેનારું અને જેણે જગતના સર્વ વ્યવહારોની પદ્ધતિ જાણેલી છે તેવું આ તારું શુદ્ધ શરીર જીવનમુક્તના વિલાસોવાળું થયું છે. હજી જગતનો પ્રલય થવાની ઘણી જ વાર છે. હે સૌમ્ય, હજી બારે સૂર્યો ઉગ્યા નથી, પર્વતો પીગળી ગયા નથી અને જગત બળવા લાગ્યું નથી. તે છતાં તું શરીરનો નકામો ત્યાગ શા માટે કરે છે? હજી ત્રૈલોક્યની ભસ્મથી ભૂરો થયેલો અને લોકપાલોની ઉડતી ખોપરીરૂપી ચિહ્નોવાળો ઉન્મત્ત પવન વાતો નથી. તે છતાં તું શરીરને વિના કારણ કેમ ત્યજી દે છે? હજી આસોપાલવની મંજરીઓ જેવી પુષ્કરાવર્ત નામના પ્રલયના મેઘોની વીજળીઓ બ્રહ્માંડમાં ચમકવા લાગી નથી. તે છતાં તું શરીરનો વૃથા ત્યાગ કેમ કરે છે? હજી બ્રહ્માંડની ભીંતો પૃથ્વીના કંપથી કડાકા કરતા પર્વતોવાળી અને બળતા અગ્નિથી ધગધગતી થઈને તૂટવા માંડી નથી. તે છતાં તું શરીરને પ્રયોજન વિના શા માટે છોડી દે છે? હજી જગત વૃદ્ધિ પામેલા પ્રલયના વરસાદોવાળું અને જેમાં બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર નામના 3 જ દેવ અવશેષ રહ્યા હોય એવું થયું નથી. તે છતાં તું શરીરને અમસ્થું શું કામ છોડી દે છે? હજી સૂર્યાદિના નાશ થઈને દિશાઓ જેઓના વિભાગો લોકાલોક પર્વતના શિખરો ઉપરથી જાણી શકાય એવી જર્જરિત થયેલી નથી. તે છતાં તું શરીરને વૃથા શા માટે છોડી દે છે? હજી પર્વતોને ફાડી નાખીને તેઓના ધડાકાઓ કરાવનારા સૂર્યના કિરણો આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા નથી અને પ્રલયકાળના વાદળાઓ ગાજતા નથી. તે છતાં તું શરીરને કેમ છોડી દે છે? હજી હું પોતે જરાયુજાદી પ્રાણીઓથી ભરપૂર રહેલી અને સૂર્ય આદિના પ્રકાશવાળી 10 દિશાઓમાં ગરુડની ઉપર બેસીને વિહાર કર્યા કરું છું. તે છતાં તું શરીરને કેમ છોડી દે છે? હજી અમે સઘળા વિદ્યમાન છીએ. આ પર્વતો, આ પ્રાણીઓ, આ જગત અને આ આકાશ વિદ્યમાન છે. તેમજ તું પણ સ્વસ્થ છે. માટે હમણાં તું દેહને ત્યજી દે નહીં. પ્રબળ અજ્ઞાનના યોગથી વ્યાકુળ થયેલા જેના મનને સંસારના દુઃખો પીડા કરતા હોય તે પુરુષે જ મરવું શોભે છે. હું દુબળો છું, અત્યંત દુઃખી છું અને મૂઢ છું એ ભાવનાઓ અને એવા જ પ્રકારની બીજી ભાવનાઓ જેની મતિને લૂંટી લેતી હોય તે પુરુષે જ મરવું શોભે છે. જેને મનની ચપળ વૃત્તિ આશાઓરૂપી પાશો વડે બાંધીને આમ તેમ રઝળાવ્યા કરતી હોય તે પુરુષનું મરવું શોભે છે. જેમ દુષ્ટ પુરુષો પશુઓને માટે ધાન્યના છોડવાઓને ભાગી નાખે છે તેમ વિવેકને હરનારી તૃષ્ણાઓ જેના હૃદયને ભાગી નાખતી હોય તે પુરુષનું મરવું શોભે છે. તાડના ઝાડ જેવા ઊંચા રાગદ્વેષાદિવાળા જેના મનરૂપી વનમાં મનની વૃત્તિઓરૂપી લતાઓ સુખ દુઃખોરૂપી ફળોથી ફાલતી હોય તે પુરુષનું મરવું શોભે છે. જેના રૂવાટાઓની પંક્તિઓરૂપી અનેક લતાઓવાળા આ દેહરૂપી ઝેરી વૃક્ષને કામ ક્રોધ આદિ અનર્થરૂપી પ્રચંડ પવનનો વેગ હરણ કરી જતો હોય તે પુરુષનું મરવું શોભે છે. અંગોરૂપી ચપળ લતાઓવાળા જેના દેહરૂપી વનને આધિઓ તથા વ્યાધિઓરૂપ દાવાનળો બાળી નાખતા હોય
તે પુરુષનું મરવું શોભે છે. જેમ સુકાયેલા વૃક્ષમાં અજગરો ફૂંફાડા મારે છે, તેમ જેના શરીરમાં કામ તથા ક્રોધ વગેરે દુર્ગુણો ફૂંફાડા મારતા હોય તે પુરુષનું મરણ શોભે છે. મરણના સ્વરૂપનો વિચાર કરી જોતા પણ તત્વવેતાએ મરવું સંભવતું નથી. આ દેહનો જે ત્યાગ કરવો તે જ લોકોમાં મરણ કહેવાય છે. પરંતુ દેહ કે જે તત્વવેતાની દ્રષ્ટિમાં સાચો પણ નથી અને ખોટો પણ નથી, પરંતુ અનિર્વચનીય છે, તેનો મુદ્દલ સંબંધ જ થવો ઘટતો નથી. એટલે પછી સંબંધ વિનાના દેહનો ત્યાગ જ કેમ થાય? આત્મજ્ઞાન થયું કે તે જ સમયે દેહનો સંબંધ ટળી જાય છે, તો પછી લોકોનો ત્યાગ કેમ કરવો? યથાર્થ રીતે આત્મતત્વને જોનારા જે જ્ઞાનીની મતિ આત્મતત્વના અનુસંધાનમાંથી ખસતી ન હોય તે પુરુષનું જ જીવન શોભે છે. જેના મનમાં અહંકાર જ ન આવતો હોય, જેની બુદ્ધિ વિષયોથી લેપાતી હોય નહીં અને જે સઘળા પદાર્થોમાં સમતા જ રાખતો હોય તે પુરુષનું જીવન શોભે છે. જે પુરુષ રાગદ્વેષથી રહિત થયેલી અને અંદર અત્યંત શીતળતાવાળી બુદ્ધિથી સાક્ષીની પેઠે આ જગતને જોયા કરતો હોય તે પુરુષનું જીવન શોભે છે. જેણે આત્મતત્વને સારી રીતે સમજી આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી ભેદબુદ્ધિને ત્યજી દઈને પોતાના ચિત્તને સાક્ષીમાં જ લગાવી દીધું હોય તે પુરુષનું જીવન શોભે છે. મલિન કલ્પનારૂપી વિષયો કે જેઓ રજ્જુ સર્પાદી જેવા હોવા છતાં સાચા જેવા લાગે છે તેઓમાં આસક્તિ નહીં રાખતા જેણે પોતાના ચિત્તને બ્રહ્મા જ લીન કર્યું હોય તે પુરુષનું જીવન શોભે છે. જે પુરુષ સર્વમાં આત્મદ્રષ્ટિ રાખી વાસનાઓથી રહિત થઈને લીલા માત્રથી આ જગતના કામકાજ કરતો હોય તેનું જીવન શોભે છે. જે પુરુષ વ્યવહાર કરવા છતાં પણ સુખના કારણની પ્રાપ્તિથી મનમાં રાજી થાય નહીં અને દુઃખના કારણની પ્રાપ્તિથી મનમાં કચવાય નહીં તેનું જીવન શોભે છે. જેમ મીઠા જળવાળા નિર્મળ સરોવરોમાંથી હંસો નીકળ્યા કરે છે, તેમ જે સુજનોના સમાગમવાળા નિર્મળ પુરુષમાંથી સદ્ગુણો જ નીકળ્યા કરતા હોય તેનું જીવન શોભે છે. જેનું નામ સાંભળવાથી, જેને જોવાથી અને જેનું સ્મરણ આવવાથી પણ સર્વ લોકો આનંદ પામતા હોય તે પુરુષનું જીવન શોભે છે. દૈત્યોના રાજા પ્રહલાદ જે પુરુષના ઉદયથી જીવોરૂપી ભ્રમરોવાળા સઘળા પ્રાણીરૂપી કુમુદો પ્રફુલ્લિત થતા હોય તે પુરુષનું જીવન જ અક્ષય ચંદ્રની પૂર્ણતાની જેમ શોભે છે, બીજાનું નહીં. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો નારાયણ વચનોપન્યાસ નામનો સર્ગ 39મો સમાપ્ત. સર્ગ 40મો. વિષ્ણુ ભગવાને પ્રહલાદને જ્ઞાનીનો વ્યવહાર કહ્યો. આ 40મા સર્ગમાં જ્ઞાની કે જે દેહવાળો છતાં પણ દેહથી રહિત છે અને નિર્વિકાર છતાં પણ ક્રિયા કરે છે તે જે રીતે વ્યવહાર કરે છે તે રીતે કહેવામાં આવશે. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પ્રહલાદ, આ જોવામાં આવતા દેહની જે સ્થિરતા તેને લોકો જીવન કહે છે અને બીજા દેહને લેવાને માટે એક દેહનો જે ત્યાગ તેને લોકો મરણ કહે છે. હે મહાબુદ્ધિમાન પ્રહલાદ, તું તો જીવનથી પણ રહિત છે અને મરણથી પણ રહિત છે. તને મુદ્દલ દેહનો સંબંધ જ નથી, માટે તને મરણ પણ શું છે અને જીવન પણ શું છે? કાંઈ નથી. હે પ્રહલાદ, આવા પુરુષનું જીવવું શોભે છે અને આવા પુરુષનું મરવું શોભે છે. એમ જે મેં તને કહ્યું એ તો જ્ઞાનના અને અજ્ઞાનના ગુણદોષ જણાવવાને માટે કહ્યું છે. હે બ્રહ્મવેત્તા, તું કદી પણ જીવતો નથી અને કદી પણ મરતો નથી. તું દેહમાં રહેલો હોવા છતાં પણ દેહ દ્રષ્ટિથી રહિત છે. માટે જેમ વાયુ આકાશમાં રહેલો છતાં પણ આકાશના સંબંધ વિનાનો હોવાને લીધે આકાશથી અલગ જ છે, તેમ તું દેહથી અલગ જ છે. જેમ આકાશ ઝાડની ઊંચાઈને રોકતું નથી, તેથી ઝાડની ઊંચાઈના કારણરૂપ કહેવાય છે, તેમ તું દેહાદિકને કાંઈ અડચણ કરતો નથી, તેથી દેહના કારણરૂપ કહેવાય છે. દેહમાં થતા શીત ઉષ્ણ આદિ સ્પર્શો
તારી સત્તાથી જ જણાય છે. માટે તું દેહમાં છે પણ ખરો અને દેહનો તને કાંઈ સંબંધ નથી. માટે તું દેહમાં છે પણ ખરો અને દેહનો તને કાંઈ સંબંધ નથી. માટે તું દેહમાં નથી પણ ખરો. આત્મતત્વ જાણવામાં આવતા દેહ મિથ્યા થઈ જાય છે. માટે જ્ઞાનીઓનો દેહ છે જ ક્યાં? સ્વપ્ન દૂર થઈ ગયા પછી સ્વપ્ન સંબંધી દેહનું રહેવું સંભવતું જ નથી. આ એક જે તારું દેશકાળાદીથી માપમાં આવેલું શરીર છે તે તો અજ્ઞાનીઓની દ્રષ્ટિથી જ છે, જ્ઞાનીઓની દ્રષ્ટિથી નથી. જેની બુદ્ધિ બ્રહ્માકાર થઈ ગઈ છે એવો તું સર્વદા સર્વરૂપ છે અને પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય જ છે. માટે કયો પદાર્થ તારા દેહરૂપ નથી અને કયો પદાર્થ તારા દેહરૂપ છે કે જેને તું ત્યજી દે કે ગ્રહણ કરે? સર્વ પદાર્થો તારા દેહરૂપ છે અને કોઈ પણ પદાર્થ તારા દેહરૂપ નથી. માટે કોઈનો સ્વીકાર કે કોઈનો ત્યાગ તારાથી થાય એમ છે જ નહીં. મલયાચલનો પવન વાય કે પ્રલયકાળનો પવન વાય, પણ આત્મા કે જે પ્રિયથી તથા અપ્રિયથી રહિત છે તેને તેઓથી સુખ કે દુઃખ કશું પ્રાપ્ત થાય એમ. આત્મા મલયાચલનો પવન વાય કે પ્રલયકાળનો પવન વાય, પણ આત્મા કે જે પ્રિયથી તથા અપ્રિયથી રહિત છે તેને તેઓથી સુખ કે દુઃખ કશું પ્રાપ્ત થાય એમ છે? પર્વતો ઉથલી પડવા લાગ્યા હોય, પ્રલયકાળના અગ્નિઓ બાળવા લાગ્યા હોય અને ઉત્પાતના પવનો વાતા હોય તો પણ જ્ઞાની પોતાના સ્વરૂપમાં જ રહે છે. સઘળા પદાર્થો વિદ્યમાન હોય અથવા સઘળા પદાર્થો જતા રહે અથવા સઘળા પદાર્થો નષ્ટ થઈ જાય અથવા સઘળા પદાર્થો વધે તો પણ તેથી જ્ઞાનીને શું થઈ જાય એમ છે? કશું થાય એમ નથી. કેમ કે જ્ઞાની તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. આ દેહ નાશ પામે તો પણ આત્મા નાશ પામતો નથી. આ દેહ વૃદ્ધિ પામે તો પણ આત્મા વૃદ્ધિ પામતો નથી. અને આ દેહની ગતિ થતાં પણ આત્મા ગતિ કરતો નથી. હું દેહનો છું અને દેહ મારો છે એવા પ્રકારનો ચિત્તનો ભ્રમ નષ્ટ થઈ ગયા પછી હું ત્યાગ કરું છું અને હું ત્યાગ કરતો નથી એવી ખોટી કલ્પના ઉદય પામે કે હું દેહનો છું અને દેહ મારો છે એવા પ્રકારનો ચિત્તનો ભ્રમ નષ્ટ થઈ ગયા પછી હું ત્યાગ કરું છું અને હું ત્યાગ કરતો નથી એવી ખોટી કલ્પના ઉદય પામે કે હે પ્રહલાદ, હું આ કામ કરીને આ કામ કરીશ અને આ વસ્તુને ત્યજી દઈશ એવી રીતના સંકલ્પો તત્વવેતાઓને હોતા જ નથી. અકર્તાપણાને પામેલા તત્વજ્ઞાનીઓ સઘળું કરતા હોય તો પણ કશું કરતા નથી. તત્વજ્ઞાનીને હું અકર્તા છું એવો દ્રઢ નિશ્ચય હોય છે. તેથી તેઓને કદી પણ કર્તાપણાનો સંબંધ હોતો નથી. અકર્તાપણું પ્રાપ્ત થયું એટલે ભોગતાપણું પોતાની મેળે જ પ્રાપ્ત થયું સમજવું. કેમ કે અકર્તાપણું પ્રાપ્ત થયું એટલે અભોગતાપણું પોતાની મેળે જ પ્રાપ્ત થયું સમજવું. કેમ કે આ સઘળા ત્રૈલોક્યમાં વાવ્યા વિના કોણે લણ્યું છે? કર્તાપણું અને ભોગતાપણું શાંત થઈ જતા શાંતિ જ અવશેષ રહે છે. અને એ શાંતિ પ્રૌઢપણું પામે ત્યારે વિદ્વાન લોકો તેને જ મુક્તિ કહે છે. સ્વરૂપના પ્રગટ થવાથી સર્વમાં વ્યાપીને રહેલા ચૈતન્યમય અને ક્ષુદ્ર તત્વવેતાઓ નહીં પ્રાપ્ત થયેલા કયા પદાર્થનું ગ્રહણ કરે અને પ્રાપ્ત થયેલા કયા પદાર્થને ત્યજી દે? પોતે વ્યાપક હોવાને લીધે તેઓને કાંઈ પણ ત્યાજ્ય કે ગ્રાહ્ય લાગતું નથી. અવયવીપણું અને અવ્યયપણું કે જેઓ ગ્રાહ્યના તથા ગ્રાહકના સંબંધોને કરાવનારા છે તથા અલ્પ છે તેઓ આત્મામાં છે જ નહીં. માટે આત્મા કોનું ગ્રહણ કરે અને કોને ત્યજી દે? આ વસ્તુ ગ્રાહ્ય છે અને હું તેનો ગ્રાહક છું એવા પ્રકારનો આગ્રહ દૂર થાય ત્યારે સારી પેઠે શાંતિ ઉદય પામે છે. અને સ્થિરતાને પ્રાપ્ત થયેલી તે શાંતિ જ મોક્ષ એ નામથી કહેવામાં આવે છે. સર્વદા એવી શાંતિમાં રહેલા તારા જેવા શાંત જીવનમુક્ત પુરુષો જેમ સુષુપ્તિમાંથી રહેલા પુરુષો શરીરની આસક્તિથી રહિત છતાં શરીરનું ચલન કરવાનું ક્રિયા કરે છે
તેમ શરીર આદિ સઘળા દ્વૈતની આસક્તિથી રહિત થઈને વ્યવહાર કરે છે. હે પ્રહલાદ, તારી સઘળી વાસનાઓ પરમાત્માના જ્ઞાનથી શાંત થઈ ગઈ છે, માટે તું સ્વરૂપમાં જ રહેલી બુદ્ધિથી જાગ્રતની અને સુષુપ્તિની સંધિમાં રહેલાની જેમ આ જગતની સ્થિતિને જોયા કર. જેઓનું ચિત્ત આત્મામાં જ રહેલું હોય છે એવા અને આત્મામાં રસાયણના જેવી તૃપ્તિને પામેલા જેઓનું ચિત્ત આત્મામાં જ રહેલું હોય છે એવા અને આત્મામાં રસાયણ જેવી તૃપ્તિને પામેલા છે તે પુરુષો અવિચારથી રમણીય લાગતા અનાત્મ પદાર્થોમાં રુચિ કરતા નથી અને દુઃખો કે જેઓ કદી પણ આત્માનો સ્પર્શ કરતા નથી તેઓથી ઉદ્વેગ પામતા નથી. જેમ દર્પણો આવી પડેલા પ્રતિબિંબોને કોઈ જાતની સ્પૃહા વિના સ્વીકારી લે છે, તેમ જીવનમુક્ત પુરુષો આવી પડેલા વ્યવહાર સંબંધી કાર્યોને આસક્તિ વિના સ્વીકારી લે છે. સ્વસ્થ રહીને પોતાના સ્વરૂપની સ્થિતિમાં જાગનારા અને સંસારની સ્થિતિમાં સૂતેલા જ્ઞાની પુરુષો જેમ ભર ઊંઘમાં સૂતેલા બાળકો હાથપગ હલાવે છે તેમ સંસાર સંબંધી ક્રિયાઓ કરે છે. હે મહાત્મા, પોતાની અંદર પરમાત્માના પદને પામેલો તું બ્રહ્માનો આ એક દિવસ પૂરો થતા સુધી અહીં જ ગુણોવાળી રાજ્યલક્ષ્મીને ભોગવીને પછી અખંડ પદને પ્રાપ્ત કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ બોધન નામનો સર્ગ 40મો સમાપ્ત. સર્ગ 41મો. પ્રહલાદે વિષ્ણુની આજ્ઞા સ્વીકારી અને વિષ્ણુએ પ્રહલાદનો અભિષેક કર્યો. આ 41મા સર્ગમાં પ્રહલાદે વિષ્ણુની આજ્ઞાનો સ્વીકાર કરીને વિષ્ણુની પૂજા કરી અને તે પછી વિષ્ણુએ પ્રહલાદનો રાજ્યાભિષેક કરીને વરદાન આપ્યા એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સૃષ્ટિના સમયમાં ત્રૈલોક્યરૂપી અદ્ભુત પદાર્થને બતાવનારા અને જગતોરૂપી રત્નોના નિવાસરૂપ વિષ્ણુએ વશિષ્ઠ બોલ્યા, હે રામ, સૃષ્ટિના સમયમાં ત્રૈલોક્યરૂપી અદ્ભુત પદાર્થને બનાવનારા અને જગતોરૂપી રત્નોના નિવાસરૂપ વિષ્ણુએ ચાંદની જેવી શીતળ વાણીથી એ પ્રમાણે આજ્ઞા કરતા પ્રફુલ્લ નેત્રકમળવાળા એ ધીર પ્રહલાદે વિષ્ણુનો સઘળો અભિપ્રાય મનમાં લઈને આનંદથી નીચે પ્રમાણે વચન કહ્યું. પ્રહલાદ બોલ્યો, હે દેવ, રાજ્ય સંબંધી હિત અહિતોના વિચારથી અને સેંકડો કાર્યોથી થાકી ગયેલો હું ક્ષણ માત્ર શાંતિ પામ્યો હતો. હે મહારાજ, આપની કૃપાથી મને સારી પેઠે સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થઈ છે. હું મારા સ્વરૂપે કરી સમાધિમાં અને અસમાધિમાં પણ સર્વદા સમાન છું. હે મોટા દેવ, આપને મેં અખંડાકાર વૃત્તિથી હૃદય આકાશની અંદર ઘણીવાર સુધી જોયા છે અને આપે મારા ઉત્તમ ભાગ્યને લીધે પાછું આ બહાર પણ દર્શન દીધું. હે પ્રભુ, જેમ આકાશ નિર્મળ આકાશમાં જ રહે તેમ સઘળા સંકલ્પોથી રહિત અને અંત વિનાની બ્રહ્મદ્રષ્ટિમાં હું રહ્યો હતો. હું કાંઈ શોકથી, મોહથી, વૈરાગ્યના ચિંતવનથી, દેહનો ત્યાગ કરવાની ઈચ્છાથી કે સંસારના ભયથી સમાધિમાં રહ્યો હતો એમ નથી, પણ હું તો કેવળ પોતાની મેળે ઉઠેલા નિર્મળ વિચારથી જ વિસ્તીર્ણ પવિત્ર પદમાં રહ્યો હતો. એ નિર્મળ પદ એક જ છે, માટે તેમાં શોક પણ ક્યાંથી હોય, હાનિ પણ ક્યાંથી હોય, દેહ પણ ક્યાંથી હોય, સંસાર પણ ક્યાંથી હોય, ભય પણ ક્યાંથી હોય અને ભય જ નહીં હોવાને લીધે ભયથી રક્ષણ પણ ક્યાંથી જ હોય. એ નિર્મળ પદમાં મારી સ્થિતિ થઈ હતી એ પણ કહેવા માત્ર જ છે, કારણ કે હું તેથી ભિન્ન જ નથી. હે ઈશ્વર, હાય, હું સંસારની ખડપડથી કાયર થઈ ગયો છું, માટે સંસારનો ત્યાગ કરું એવી ચિંતા કે જે હર્ષને, શોકને તથા બીજા પણ ભય આદિ વિકારોને આપનારી છે, તે તો અજ્ઞાનીઓને થવી સંભવે. દેહ ન હોય તો કોઈ પણ દુઃખ ન હોય. જે દુઃખો છે તે દેહના હોવાથી જ છે. એવી ચિંતારૂપી ઝેરી નાગણ મૂર્ખને જ કરડે એમ હું ધારું છું. આ સુખ છે, આ દુઃખ છે, આ વસ્તુ મને નથી અને આ વસ્તુ મને છે, એવી રીતે હિલોળા લેતું ચિત્ત મૂળ પુરુષને દુઃખી કરે છે, પણ પંડિતને દુઃખી કરતું નથી.
જેઓએ તત્વજ્ઞાનને દૂર જ રાખેલું હોય છે એવા મૂળ પ્રાણીઓને હું જુદો છું અને આ જુદો છે એવી વાસના રહ્યા કરે છે. આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી રીતની મિથ્યા મનની ભ્રાંતિ જેમ મૂર્ખને ગેલો કરી દે છે તેમ જ્ઞાનીને કદી પણ ગેલો કરી દે નહીં. હે કમળ સરખા નેત્રોવાળા પ્રભુ, સર્વ જગતમાં તમે જ અખંડ રૂપે વ્યાપક છો. માટે જગતમાં આ વસ્તુ ત્યાજ્ય છે અને આ વસ્તુ ગ્રાહ્ય છે એવી દ્વૈત પક્ષની કલ્પના ઘટે જ કેમ? આ સઘળું જગત રજ્જુ સર્પાદીની જેમ અનિર્વચનીય જ ઉઠેલું છે. માટે તેમાં શું ત્યાજ્ય હોય અને શું ગ્રાહ્ય હોય કે જેને છોડી દઈએ કે સ્વીકારીએ? હું તો કેવળ મારા સ્વભાવથી જ દ્રષ્ટાનો અને દ્રશ્યોનો વિચાર કરતા કરતા ક્ષણ માત્ર પોતાથી પોતાના સ્વરૂપમાં જ શાંત થયો હતો. હું એ શાંતિના સમયમાં પ્રિયથી, અપ્રિયથી, ત્યાજ્યથી અને ગ્રાહ્યથી રહિત હતો અને હમણાં પણ તેઓથી રહિત જ છું. હે મોટા દેવ, જે મારું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે અને હું સંપૂર્ણ રીતે મારા પોતાના સ્વભાવને પ્રાપ્ત થયો છું. તો પણ આપને જે ગમતું હોય તે કરવા તૈયાર છું. આપ સાક્ષાત વિષ્ણુ ત્રૈલોક્યમાં પૂજ્ય છો. એટલા માટે મારી પાસેથી પ્રથમ શાસ્ત્રના નિયમથી પ્રાપ્ત થયેલી પૂજા આપે સ્વીકારવી જોઈએ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, દાનવોના રાજા પ્રહલાદે એટલા વચન કહીને જેમ ઉદયાચળ પૂર્ણચંદ્રને ઊંચો કરે તેમ ક્ષીરસાગરમાં સુનારા વિષ્ણુની પાસે અર્ઘ્યપાત્ર ઊંચું કર્યું. પ્રહલાદે પોતાની પાસે બિરાજેલા વિષ્ણુના આયુધોની, અપ્સરાઓના સમૂહની, દેવતાઓની, ગરુડની અને વિષ્ણુમાં રહેલા ત્રૈલોક્યની પણ પૂજા કરી. જેના શરીરની અંદર તથા શરીરની બહારના રૂવાટાઓમાં પણ અનેક બ્રહ્માંડો ફર્યા કરે છે એવા વિષ્ણુનું પૂજન કરીને પ્રહલાદ ઊભો રહેતા વિષ્ણુએ તેની નીચે પ્રમાણે આજ્ઞા કરી. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દાનવોના રાજા, ઉઠ, સિંહાસન ઉપર બેસ. પ્રથમ હું મારા હૃદયથી તારો રાજ્યાભિષેક કરું. પ્રથમ હું મારા હાથથી તારો રાજ્યાભિષેક કરું. હું તારો અભિષેક કરીને પાંચજન્ય નામના મારા શંખનો નાદ કરીશ. એટલે તે નાદ સાંભળ્યા પછી આ સિદ્ધ લોકો, સાધ્યો તથા દેવતાઓ કે જેઓ અહીં આવ્યા છે તેઓ પણ તારો મંગલાભિષેક કરશે. વશિષ્ઠ બોલ્યા, વિષ્ણુએ એટલા વચન કહી જેમ મેરુ પર્વતના શિખર ઉપર મેઘ બેસે તેમ તે યોગ્યતાવાળા પ્રહલાદને સિંહાસન ઉપર બેસાડ્યો. પછી વિષ્ણુએ પોતે બોલાવેલા ક્ષીરસાગર આદિ સમુદ્રોના જળોથી, ગંગા આદિ નદીઓના જળોથી તથા બીજા પણ સઘળા તીર્થોના જળોથી પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો. તે પછી સઘળા બ્રહ્મર્ષિઓને, સઘળા સિદ્ધ લોકોના સમૂહોને, વિદ્યાધરોને તથા લોકપાલોને પોતાની સાથે રાખીને પ્રહલાદનો ફરીવાર પણ અભિષેક કર્યો. જેમ પૂર્વે સ્વર્ગમાં ઇન્દ્રની સ્તુતિ કરી હતી તેમ મરુત નામના દેવોના ગણોએ પ્રહલાદની સ્તુતિ કરી. દૈત્યો તથા દેવો પણ પ્રહલાદની અને વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. અભિષેકની ક્રિયા સમાપ્ત થયા પછી વિષ્ણુએ પ્રહલાદને નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે નિર્દોષ પ્રહલાદ, જ્યાં સુધી મેરુ પર્વત રહે, જ્યાં સુધી પૃથ્વી રહે અને જ્યાં સુધી ચંદ્રના તથા સૂર્યના મંડળો રહે ત્યાં સુધી તું અખંડિત ગુણોથી પ્રશંસા પામતા રાજ્ય કર. રાગને, ભયને તથા ક્રોધને ત્યજી દઈને અને સમબુદ્ધિથી અનિષ્ટ ફળોમાં તથા ઇષ્ટ ફળોમાં પણ કોઈ જાતનો આગ્રહ નહીં રાખતા તું રાજ્યનું પાલન કર. તે બ્રહ્માનંદનું સુખ જોયેલું છે, તો પણ આ વૈભવોથી ભરપૂર રાજ્યમાં કોઈ પ્રકારની અરુચિ કરવી નહીં અને સ્વર્ગલોકમાં તથા મનુષ્યલોકમાં કોઈ પણ જાતની ખટપટ ઉઠે એમ કરવું નહીં. હે પ્રહલાદ, અપરાધીઓનો નિગ્રહ તથા સુજનોનો સંગ્રહ વગેરે રાજ્ય સંબંધી વિચારો જે પ્રાપ્ત થાય તેમાં દેશને, કાળને અને તથા ક્રિયાઓને અનુસરીને વધ, બંધ તથા દંડ આદિ કાર્યો કરજે અને મનમાં રાગ દ્વેષાદી વિષમતા નહીં રાખતા
સ્થિરતાથી રહેજે. આત્માને દેહાદિથી ન્યારો સમજી અહંતાને તથા મમતાને ત્યજી દઈને અને લાભમાં તથા હાનિમાં સમાન બુદ્ધિ રાખીને તું વ્યવહાર સંબંધી કાર્ય કર્યા કરીશ તો તેઓથી લેપાઈશ નહીં. તે સંસારની સઘળી પદ્ધતિઓને જોયેલી છે અને પરમપદનો પણ તોલ કરેલો છે. માટે તું જે કાંઈ જાણવાનું છે તેને જાણી ચૂક્યો છે. તો હવે બીજો તને શો ઉપદેશ કરવો? રાગથી, ભયથી તથા ક્રોધથી રહિત થયેલો તું રાજ્ય કરીશ એટલે હવે દૈત્યોને દેવોની ઉપર દ્વેષરૂપી દુષ્ટ ગાંઠ રહેશે નહીં અને દેવતાઓને દૈત્યોની ઉપર દ્વેષરૂપી દુષ્ટ ગાંઠ રહેશે નહીં. જેમ વર્ષા ઋતુને લીધે પૂર આવેલી મોટા તરંગોવાળી નદી વનોની પંક્તિને ભીંજવી દે છે તેમ હવે અશ્રુઓની ધારા દૈત્યને સ્ત્રીઓના કાનોમાં લગાવેલી પુષ્પોની મંજરીઓને ભીંજવી દેશે નહીં. આજથી માંડીને દૈત્યોની અને દેવતાઓની વચ્ચે લડાઈઓ નહીં થવાને લીધે સઘળું જગત મંદરાચરથી રહિત થયેલા ક્ષીરસાગરની પેઠે સ્વસ્થ થઈને રહેશે. દેવોની સ્ત્રીઓએ દૈત્યો હરી જશે નહીં, દેવોની સ્ત્રીઓને દૈત્યો હરી જશે નહીં અને દૈત્યોની સ્ત્રીઓને દેવો હરી જશે નહીં. તેથી દૈત્યોની અને દેવોની સ્ત્રીઓ પોતપોતાના પતિઓની ઉપર તથા પોતપોતાના અંતઃપરોની ઉપર સંપૂર્ણ વિશ્વાસ ધરીને રહેશે. હે પ્રહલાદ, તું કૃષ્ણ પક્ષની રાત્રિમાં ખૂબ જ આવેલી નિદ્રા જેવા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી નાખીને સર્વદા ઉદય પામેલા બ્રહ્માનંદથી અંતઃકરણને શોભિતું રાખીને સ્ત્રીઓના વિલાસોથી રમણીયતાવાળી અને શત્રુઓથી જીતાય નહીં એવી રાજ્યલક્ષ્મીને લાંબા કાળ સુધી ભોગવ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ અભિષેક નામનો સર્ગ 41મો સમાપ્ત. સર્ગ 42મો સમાધિમાં રહેલા જીવનું જાગ્રત થવાનું કારણ. આ 42મા સર્ગમાં વિષ્ણુનું ક્ષીરસાગરમાં પધારવું, પ્રહલાદના આખ્યાનનું ઉત્તમ ફળ અને સમાધિમાં રહેલા પુરુષને જાગ્રત થવાનું કારણ એટલા વિષયો કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, મનુષ્યોમાંથી, દેવતાઓથી તથા કિન્નરોથી સંયુક્ત હોવાને લીધે જાણે બીજો સંસાર હોય એવા જણાતા વિષ્ણુ ભગવાન એટલા વચન કહીને પ્રહલાદના ઘરમાંથી પધારી ગયા. પ્રહલાદ આદિ લોકોએ પુષ્પો વડે તેમને વધાવ્યા. એ પુષ્પોના ઢગલાઓથી અને ગરુડે ઊંચા કરેલા પોતાના પાછલા પીંછાથી ઢંકાઈ જતા એ વિષ્ણુ ભગવાન અનુક્રમે ક્ષીરસાગરમાં આવી દેવોની સેનાને રજા આપીને ભ્રમર ધોળા કમર ઉપર બેસે તેમ શેષનાગના શરીરરૂપી આસન પર બિરાજ્યા. વિષ્ણુ ભગવાન શેષનાગના શરીરરૂપી આસન ઉપર શાંતપણાથી રહ્યા. દેવતાઓની સાથે શાંત થઈને ઇન્દ્ર સ્વર્ગમાં રહ્યો અને દાનવોનો રાજા પ્રહલાદ પાતાળમાં શાંત થઈને રહ્યો. હે રામ, સઘળા મળોનો નાશ કરતી અને ચંદ્રથી ઝરતા અમૃતના જેવી શીતળતાવાળી પ્રહલાદને જ્ઞાન પ્રાપ્ત થવા વિશેની આ કથા મેં તમને કહી સંભળાવી. જે મનુષ્યો બુદ્ધિથી આ કથાનો વિચાર કરશે તેઓ બહુ જ પાપી હશે તો પણ થોડા જ કાળમાં પરમપદને પામશે. સામાન્ય રીતનો શુભ વિચાર કરવાથી પણ પાપનો નાશ થાય છે, ત્યારે બ્રહ્મ વિદ્યા સંબંધી વચનનો વિચાર કરવાથી પરમપદની પ્રાપ્તિ થયા વિના કેમ રહે? જે અજ્ઞાન છે તે જ મોટું પાપ કહેવાય છે અને તે વિચારથી જ નષ્ટ થાય એવું છે. એટલા માટે અજ્ઞાનરૂપી પાપના મૂળને કાપી નાખતા વિચારને કદી પણ તજવો નહીં. પ્રહલાદને જીવન મુક્તિ પ્રાપ્ત થયા વિશેની આ કથાનો જે મનુષ્ય વિચાર કરશે તેઓના 7 જન્મમાં કરેલા પાપો નષ્ટ થશે અને તેઓને જ્ઞાનની પ્રાપ્તિ થશે એમાં સંશય નથી. રામ બોલ્યા, હે મહારાજ, પરમપદમાં પરિણામ પામેલું બ્રહ્માકાર થયેલું મહાત્મા પ્રહલાદનું મન વિષ્ણુએ કરેલા શંખના શબ્દોથી કેમ જાગ્રત થયું? મનનો લય થઈ ગયો હોય તો શંખના શબ્દથી શ્રવણ થવાનો જ સંભવ નથી. વશિષ્ઠ બોલ્યા, હે નિર્દોષ રામ, જગતમાં જ્ઞાનીઓની મુક્તિ 2 પ્રકારની થાય છે. એક સદેહ મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ.
એમ મુક્તિના 2 પ્રકાર છે. તેના હું લક્ષણો કહું છું તે તમે સાંભળો. આસક્તિથી રહિત થયેલી બુદ્ધિવાળા જે પુરુષને કર્મોના ત્યાગમાં કે કર્મોના ગ્રહણમાં ઈચ્છા જ ન હોય તે પુરુષની તે સ્થિતિ સદૈવ મુક્તિ અથવા જીવન મુક્તિ કહેવાય છે. ભોગથી પ્રારબ્ધ કર્મનો ક્ષય થતાં જીવનમુક્ત પુરુષનું શરીર પડી જઈને પુનર્જન્મથી રહિત જે બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે તે વિદેહ મુક્ત કહેવાય છે. વિદેહ મુક્તિને પ્રાપ્ત થયેલા પુરુષો કોઈના જોવામાં આવતા નથી. જીવનમુક્ત પુરુષોના હૃદયમાં પુનર્જન્મના અંકુરથી રહિત અને શેકેલા બીજ જેવી શુદ્ધ વાસના રહે છે. જેમ સુષુપ્તિને પ્રાપ્ત થયેલા પુરુષના હૃદયમાં સૂક્ષ્મ વાસના રહે છે, તેમ જીવનમુક્તના હૃદયમાં પવિત્ર, પરમ ઉદાર અને શુદ્ધ સત્વગુણને અનુસંધાની આત્માના અનુસંધાનમય વાસના રહે છે. હે રામ, પ્રારબ્ધ કર્મ ભોગવવા અવશેષ હોય તો જીવનમુક્ત પુરુષો અંદર રહેલી તે વાસનાને લીધે 1000 વર્ષોના અંતે પણ સમાધિમાંથી જાગૃત થાય છે. અંદર રહેલી પોતાની શુદ્ધ સાત્વિક વાસના વિષ્ણુએ કરેલા શંખના શબ્દથી પ્રગટ થવાને લીધે પ્રહલાદ પણ સમાધિમાંથી જાગૃત થયો હતો. જોકે ક્ષોત્રેન્દ્રિય લીન થવાને લીધે શંખના શબ્દનું ગ્રહણ થવાનો સંભવ ન હતો, તો પણ વિષ્ણુના સંકલ્પને લીધે તે પ્રમાણે થયું. વિષ્ણુ ભગવાન પોતે સત્ય સંકલ્પ છે, એટલા માટે તે જેમ ધારે તેમ પ્રાણીઓ માટે તરત જ થાય છે. એમનો સંકલ્પ જ સર્વ જગતના કારણરૂપ છે. વિષ્ણુએ પ્રહલાદ સમાધિમાંથી જાગૃત થાઓ એમ જ્યારે સંકલ્પ કર્યો ત્યારે પળવારમાં જ વાસના જાગૃત થઈને પ્રહલાદને ઇન્દ્રિય આદિની સગવડ થઈ ગઈ. શુદ્ધ આત્માએ જ માયાથી અને જીવોના અદ્રષ્ટરૂપ નિમિત્તથી પોતામાં જ જગતની સૃષ્ટિને માટે વિષ્ણુ નામના શરીરનું ગ્રહણ કર્યું છે. એટલા માટે આત્માનું અવલોકન કરવાથી તરત જ વિષ્ણુનું દર્શન થાય છે અને વિષ્ણુનું આરાધન કરવાથી તરત જ આત્માનું અવલોકન થાય છે. હે રામ, તમે આ વિચારને દ્રઢ રાખીને આત્માના અવલોકનનો યત્ન કરો. વિચાર કરવાથી તમને તરત અવિનાશી પદની પ્રાપ્તિ થશે. જેમાં દુઃખોરૂપી જળની ધારાઓ નિરંતર પડ્યા કરે છે, એવી સંસારરૂપી લાંબી વર્ષાઋતુ વિચારરૂપી સૂર્યને નહીં જોનારા લોકોને અત્યંત જડ, માંદા અને મૂર્ખ કરી નાખે છે. જેમ ડાકણ મંત્ર જાણનારાઓને નડતર કરી શકતી નથી, તેમ દેખવામાં આવતી આ પ્રબળ માયા સર્વના આત્મારૂપી વિષ્ણુની કૃપાથી ધીર થયેલા પુરુષોને નડતર કરી શકતી નથી. જેમ અગ્નિની જ્વાળા વાયુના મંડળને લીધે જ ઘાટી થાય છે અને પાછી વાયુના મંડળને લીધે જ પાતળી થઈ જાય છે, તેમ સંસાર જાળની રચનારૂપી આ અપાર માયા સર્વના આત્મારૂપ વિષ્ણુની ઈચ્છાથી જ ઘાટી થાય છે અને પાછી સમય પ્રાપ્ત થતાં વિષ્ણુની ઈચ્છાથી જ પાતળી થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ વ્યવસ્થા નામનો સર્ગ 42મો સમાપ્ત. સર્ગ 43મો. જ્ઞાન મેળવવામાં પુરુષાર્થ જ મુખ્ય છે. આ 43મા સર્ગમાં જોકે જ્ઞાન ઈશ્વરના પ્રસાદથી મળે છે, તો પણ ઈશ્વર ઉપર ભાર નહીં મૂકતા પોતાના પ્રયત્નથી ઇન્દ્રિયોને દબાવીને જ્ઞાનને સિદ્ધ કરવું એમ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે સઘળા ધર્મોને જાણનારા ગુરુ મહારાજ, જેમ ઔષધિઓ ચંદ્રના કિરણોથી ખીલે છે, તેમ આપની વાણીઓરૂપી શુદ્ધ કિરણોથી અમને આનંદ થાય છે. જેમ શોભાને માટે કાનમાં પહેરેલા પવિત્ર અને કોમળ પુષ્પો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે, તેમ શ્રવણને માટે કાનમાં ગયેલા આપના પવિત્ર અને કોમળ વચનો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે. આપ પ્રથમ કહી ગયા છો કે સર્વત્ર પોતાના પુરુષાર્થથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો એ પ્રમાણે જ હોય તો વિષ્ણુએ તને વિચાર પ્રાપ્ત થાઓ એવો વર આપ્યા વિના પ્રહલાદને જ્ઞાન કેમ પ્રાપ્ત ન થયું? વશિષ્ઠ બોલ્યા, હે રામ, મહાત્મા પ્રહલાદે જે કાંઈ મેળવ્યું તે પોતાના પુરુષાર્થથી જ મેળવ્યું હતું.
બીજા કશાથી મેળવ્યું ન હતું. જેમ તલની અંદર રહેલું તેલ અને તલમાંથી બહાર કાઢેલું તેલ જુદું નથી, અને જેમ વસ્ત્ર અને વસ્ત્રનું રૂપ જુદું નથી, તેમ આત્મા અને વિષ્ણુ જુદા નથી. જેમ સુગંધ જ પુષ્પોના સારરૂપ છે, તેમ વિષ્ણુ સઘળા જીવોના સાર રૂપે છે. ઉપાધિઓનો ત્યાગ કરીને જોતા જે વિષ્ણુ છે તે જ આત્મા છે, અને આત્મા છે તે જ વિષ્ણુ છે. જેમ વૃક્ષ અને ઝાડ એ બે પરસ્પરના પર્યાય શબ્દો છે, તેમ વિષ્ણુ અને આત્મા એ બે શબ્દો પણ પરસ્પરના પર્યાય શબ્દો છે. પ્રહલાદના આત્માએ પોતે પોતાની મેળે પોતાની જ ઉત્તમ શક્તિથી વિષ્ણુની ભક્તિમાં જોડ્યો હતો. પ્રહલાદે વિષ્ણુરૂપ પોતાના આત્માની પ્રેરણાથી પોતાના મનને પોતાની મેળે જ વિચારમાં જોડીને પોતાનું સ્વરૂપ જાણ્યું હતું. જેની પાસેથી પ્રહલાદે વરદાન મેળવ્યું તે વિષ્ણુ પ્રહલાદના આત્માથી જુદા ન હતા. આત્મા કોઈ સમયે પોતે પોતાના પ્રયત્નથી કરેલા વિચારના બળથી પોતાના સ્વરૂપને જાણે છે, અને કોઈ સમયે ભક્તિરૂપ પ્રયત્નથી વિષ્ણુના દેહને મેળવીને તે દ્વારા પોતાના સ્વરૂપને જાણે છે. વિષ્ણુને લાંબા કાળ સુધી આરાધવામાં આવ્યા હોય અને તે બહુ જ પ્રસન્ન થયા હોય તો પણ વિચાર વિનાના પુરુષને તે જ્ઞાન આપી શકતા નથી. હે રામ, પોતાના પુરુષ પ્રયત્નથી ઉત્પન્ન થયેલો વિચાર આત્માના અવલોકનમાં મુખ્ય ઉપાયરૂપ છે, અને જે વર આદિ છે તે આત્માના અવલોકનમાં ગૌણ ઉપાયરૂપ છે. એટલા માટે તમે મુખ્ય ઉપાય કરવામાં તત્પર રહો. આત્માના અવલોકનમાં વિચાર જ મુખ્ય ઉપાય છે. એટલા માટે તમે પ્રથમ બળાત્કારથી સઘળી ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને સર્વ પ્રકારના યત્નથી અભ્યાસમાં લાગીને ચિત્તને વિચારવાળું કરો. જે કોઈ પુરુષ જે કોઈ સ્થળમાં જે કાંઈ મેળવે છે તે સઘળું તે પુરુષને પોતાના પ્રયત્નથી થયેલા શુભ આચરણથી જ મળે છે, ક્યાંય બીજા કશાથી મળે છે એમ નથી. તમે પ્રયત્નનો આશ્રય કરીને ઇન્દ્રિયોરૂપી પહાડનું ઉલ્લંઘન કરી અને સંસારરૂપી સમુદ્રને તરીને એ સમુદ્રના પારરૂપ પરમપદને પ્રાપ્ત થાઓ. જો પુરુષના યત્ન વિના વિષ્ણુ પુરુષનો ઉદ્ધાર કરતા હોય, જો પુરુષના યત્ન વિના વિષ્ણુ પુરુષનો ઉદ્ધાર કરતા હોય, તો એ વિષ્ણુ મૃગોના અને પક્ષીઓના સમૂહનો શા માટે ઉદ્ધાર કરતા નથી? જો ગુરુ શિષ્યના પ્રયત્ન વિના તે મૂર્ખ શિષ્યનો ઉદ્ધાર કરી શકતો હોય, તો એ ગુરુ પોતાના ગરીબ ઊંટનો અને બળદનો ઉદ્ધાર કેમ કરતો નથી? પરમ પુરુષાર્થરૂપી આત્મજ્ઞાન કાંઈ વિષ્ણુથી, ગુરુથી કે ધનથી મળતું નથી. જે કાંઈ આત્મજ્ઞાન મળે છે તે પોતાના યત્ન વડે પોતાના મનને દબાવવાથી મળે છે, એટલે પોતાના આત્માથી જ મળે છે એમ સમજો. ઇન્દ્રિયોરૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વૈરાગ્યથી યુક્ત કરેલા પોતાના આત્માથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ ત્રૈલોક્યમાં રખડવાથી પણ પ્રાપ્ત થતું નથી. તમે પોતે પોતાનું જ આરાધન કરો, પોતાનું જ પૂજન કરો, અને પોતાથી પોતાનું અવલોકન કરીને પોતે પોતાનામાં જ રહો. વિષ્ણુની ભક્તિ તો વેદાંત શાસ્ત્રોથી, ઇન્દ્રિયો નિગ્રહ કરવા આદિ પ્રયત્નથી અને વિચારોથી દૂર નાસનારા લોકોને સારા માર્ગમાં લઈ જવા માટે કલ્પેલી છે. અભ્યાસ કરવા અને યત્ન કર્યા કરવો એ જ આત્માના અવલોકનનો મુખ્ય ઉપાય કહેવામાં આવે છે. એ મુખ્ય ઉપાય ન બની શકે તો પછી ઈષ્ટદેવના પૂજનરૂપ ગૌણ ઉપાય પકડવો. જો ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ ગયો હોય તો પછી પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? અને જો ઇન્દ્રિયોનો નિગ્રહ ન જ થાય તો પણ પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? કશું નથી. વિચાર અને ઉપશમ વિના પૂર્ણાનંદ આત્મા પ્રાપ્ત થતો નથી, અને જેને વિચાર તથા ઉપશમ ન હોય તેનું ઈશ્વરથી પણ હિત કરી શકાતું નથી. હે રામ, તમે વિચારથી તથા ઉપશમથી યુક્ત રહીને પોતાના ચિત્તનું જ આરાધન કરો. જો ચિત્ત નિર્મળ થયું હોય તો તમે નિર્મળ દશાવાળા છો, અને જો ચિત્ત નિર્મળ ન થયું હોય
તો તમે જંગલી ગધેડા જેવી દશાવાળા છો. જેમ વિષ્ણુ આદિ દેવતાઓની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે, તેમ પોતાના ચિત્તની જ નમ્રતાપૂર્વક પ્રાર્થના શા માટે કરવામાં આવતી નથી? સર્વ લોકોની અંદર રહેલો જે આત્મા છે તે જ વિષ્ણુ છે. માટે તેને છોડી દઈને જેઓ બહારના વિષ્ણુ માટે દોડે છે તેઓ અધમ મનુષ્યો કહેવાય છે. હૃદયરૂપી ગુફામાં રહેનારું જે ચૈતન્ય તત્વ છે તે જ વિષ્ણુનું અનાદિસિદ્ધ મુખ્ય સ્વરૂપ છે. અને હાથમાં શંખને, ચક્રને તથા ગદાને ધારણ કરનારો જે આકાર છે તે તો વિષ્ણુનું ગૌણ માયાના ગુણોથી કલ્પાયેલું નવીન સ્વરૂપ છે. જે પુરુષ મુખ્યનો ત્યાગ કરીને ગૌણને અનુસરે છે તે પુરુષ સિદ્ધ અમૃતનો ત્યાગ કરીને દાળ ભાત રાંધવા બેસે છે એમ સમજવું. હે રામ, બ્રહ્મત્ત મનવાળો, આત્મવિવેકને નહીં પ્રાપ્ત થયેલો અને મૂર્ખ ચિત્તે વશ કરેલો જે પુરુષ આ આત્મતત્વના ચમત્કારમાં સ્થિતિ નહીં પામતા શંખને, ચક્રને તથા ગદાને ધરનારા વિષ્ણુનું પૂજન કર્યા કરે છે, તેનું ચિત્ત વૈરાગ્યને આપનારા પૂજનરૂપ તીવ્ર તપથી કેટલેક કાળે નિર્મળ થાય છે. જેમ નાનો આબો ધીરે ધીરે ફળોથી ઝૂકી રહેલા પોતાના આબાપણાને પ્રાપ્ત થાય છે, તેમ પૂજનના માર્ગે ચડેલું ચિત્ત ધીરે ધીરે નિર્મળપણાને પ્રાપ્ત થાય છે. બ્રહ્મવિદ્યાના નિરંતર અભ્યાસથી અને વિવેકથી તો ચિત્ત તરત જ નિર્મળ થાય છે. હે રામ, વિષ્ણુનું પૂજન કરવારૂપી નિમિત્તથી જે ફળ થવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તે ફળ પણ બીજા કોઈથી મળે છે એમ નથી, પણ પોતાના સંકલ્પથી જ મળે છે. ભક્તને અપાર તેજવાળા વિષ્ણુની પાસેથી જે વરદાન મળે છે તે વરદાન પણ તેના પોતાના પૂજનના અભ્યાસરૂપ ઝાડનું જ ફળ મળે છે એમ સમજવું. જેમ પૃથ્વી ધાન્યોની શોભાઓનું ઉત્પત્તિ સ્થાન છે, તેમ પોતાના મનનો નિગ્રહ જ લાંબા કાળ સુધી ભોગવવામાં આવે એવી સંપત્તિઓનું તથા બીજી પણ સઘળી ઉત્તમ સ્થિતિઓનું ઉત્પત્તિ સ્થાન છે. જે પુરુષ સઘળી પૃથ્વીને ખોદી નાખવાનો મનોરથ સેવતો હોય કે પર્વતને ઉથલાવી નાખવા તૈયાર થયો હોય, તેને પણ તે કાર્યો સિદ્ધ કરવાને પોતાના મનના નિગ્રહ વિના બીજો કોઈ ઉપાય નથી. મનની એકાગ્રતા વિના મોટા કાર્યો કદી સિદ્ધ થાય નહીં. જ્યાં સુધી મનરૂપી છકેલો મહાસાગર શાંત થાય નહીં, ત્યાં સુધી જગતમાં માણસો હજારો યોનિઓમાં ભમ્યા કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તથા રુદ્ર ઇત્યાદિ દેવતાઓ લાંબા કાળ સુધી પૂજન ઇત્યાદિથી આરાધવામાં આવે તો પણ, અને જોકે તેઓ બહુ દયાવાળા છે તો પણ તેઓ મનના રોગરૂપી મોટા ઉપદ્રવમાંથી બચાવી શકતા નથી. મનનો રોગ તો પોતાના પ્રયત્નથી જ મટે. આ વિષય કે જેઓ કેવળ દેખાવ માત્ર જ છે તેઓને તમે બહારથી તથા મનમાંથી પણ ત્યજી દઈને પુનર્જન્મના નાશને માટે તરત નિર્વિકાર ચૈતન્ય માત્રનું અખંડ ચિંતન કરો. સત્તા માત્ર ચૈતન્ય કે જે બહારના તથા અંદરના વિષયોથી રહિત છે, નિર્દોષ અખંડ જ્ઞાનરૂપે સ્ફુરે છે, સઘળા રૂપોની કલ્પનાઓના અધિષ્ઠાન રૂપ છે અને સર્વના સારરૂપ છે, તેનો જ તમે તદાકાર વૃત્તિથી સ્વાદ લો. એમ કરવાથી જ તમે જન્મરૂપી નદીના પારને પ્રાપ્ત થશો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ વિશ્રાંતિ નામનો સર્ગ 43મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 653 પૂરા થયા. 654 આવશે. પ્રસાદ આપો. લાડુ પ્રસાદ અપાઈ ગયા? બીજો પ્રસાદ આ લોકો લાવ્યા છે ને એ બધો લાવો.
એ વિનોદ પ્રમાણ આપજો. આમને આપજો, આ બાબુ પ્રમાણે આપજો. તમે લેજો. છે ને ફૂલ નીચે હશે ને? આ બાબુ પ્રમાણ આપ્યો. આ જે વેચે છે બધાને આપો અને તમે લેજો. જો કેતન પ્રભુ બાકી હશે એ બધા બાકી. આ કેડી પ્રભુ આપ્યું. ये कौन रहा है? एप्पल अशोक प्रभु. अशोक प्रभु रहा है. એ તમે લેજો. બીજા જો જે આપનારા છે ને આપજો. આ વિનોદ પ્રોણ આપ્યો, કેતન પ્રોણ આપ્યો. આને આપણે લઈ આવ્યા. અચ્છા, શું શિલ્પાબેન પેલું પ્રભુનું ચૂંટણી કાર્ડનું મોકલાય છે હા. એમાં એ લોકો એક આધારમાં તો જૂનું આધાર છે એ જ ચલાવેલું. હા હા એ પણ હવે જનક પ્રભુ મિત્રો આપણે કઈ જરૂર જરૂર નહીં આમાં. આમ તો ચૂંટણીનું કાર્ડ એના અમે કોઈ દિવસ આપ્યો નથી. હા વોટ આપવા પૂરતું, બાકી તો આધાર છે. અમે આપ્યો જ નથી અત્યાર સુધી કોઈ દિવસ, પહેલેથી જ. અમે એમ કીધું કે અમારો અમૂલ્ય મત પરમાત્માને આપી દીધેલો જ છે. અમારે જ્યારે આપવાનું આવ્યું ને બાળપણમાં, અમે અમારો અમૂલ્ય મત પરમાત્માને આપેલો જ છે. બીજા કોઈને આપવાનું નથી. પહેલી વખત કાર્ડ આવ્યું ને એ વખતે અમારા દાદા નતા જતા. એમને કાર્ડ હતું પણ કોઈ દિવસ જતા જ નહીં મોટ આપવા. જમણા પેન ક્યાં છે? લખેલું છે ને? અચ્છા, નર્મદા પધરામણી. એ તો હશે ને અંદર બુકો લખેલી. નર્મદા પધરામણી કેનાલ આવે છે ને વચ્ચે પધરામણી, બરોબર પાણીમાં બહાર ન પડે, અંદર પાણીમાં જવી જોઈએ.
આ પેન લ્યો. પેન લો, પેન. હા. લાઈટ કરનો. બીજી લખવાની છે કોઈ? આવી ગઈ બધી? લ્યો. ચલો પેન લ્યો. જમણા હાથ. આ ડાબો હાથ આગળ નહીં કરવાનો, જમણો. તમે ડાબા હાથ આગળ કર્યો નહીં કરવાનો, જમણો. બધામાં દેવામાં જમણો. ઓલવેઝ રાઈટ. ઓલવેઝ રાઈટ. પ્રસાદ બધા લઈ લે, કોઈ બાકી છે? અમુક બાકી, 2-3 બાકી. કારીગર કેટલા જણ બાકી? 4 હજી બાકી હોય ને આપજો ફૂલ. છે ને બધું? જરા આછું ન રહી જાય. હા એકદમ પીવ પાવાનું. હા વરનેસથી પાયું બધું અને ઉપર કલર મારીએ. નીચે ઉપર બરોબર પાસો ને પછી એને પાણી કાંઈ ન કરે. નીચે પ્રભુ એક હાથ જ આનો માર્યો નીચે. એવું કોણે કીધું? સુશીલ પ્રભુ. સુશીલ પ્રભુ. સારું ચલો. અસ્તરનો નીચે એક હાથ માર્યો અને ઉપર અસ્તરનો માર્યો અને પછી કલર. એટલે પાણી અડે નહીં ને? ના નીચે તો અડે નહીં પ્રભુ.
પૂરું કર્યા વગર જવા નહીં દેતા. હા પ્રભુ. કાલે પૂરું થશે પરમદી ના ના, રાતે થઈ જશે. એમ હો, ચાલુ જ છે અત્યારે, ચાલુ જ છે. બધાય હો, પેલામાંથી બાર કાઢ નાખે. હા, બાર કાઢ 42 42 રાત્રે ચાલુ. હા, ચાલુ છે ને. પણ પછી ઉત્તરાયણમાં જેમ તેમ વેટ નહીં વાળવાની હો. ના ના પ્રભુ, જેમ તેમ ના થાય. આમ મસ્ત આમ હા. ખાટું હા. બરાબર પીવું જોઈએ. હા, પીવે. આછું ક્યાંય ન રહેવું જોઈએ. હા હા પ્રભુ.